हेलो फ्रेंड्स, टीनूस किचन में तमारुं स्वागत है। आज આપણે રીંગણાનો ઓળો બનાવીશું। એના માટે જો મેં રીંગણા શેકી લીધા છે અને હવે લાસ્ટ રીંગણું શેકાય છે। એના માટે હવે આપણે મસાલો બનાવી લઈએ। તો ચાલો આપણા બધા રીંગણા હવે શેકાઈ ગયા છે અને મેં લસણ લઈ લીધું છે, એક ટામેટું છે, ડુંગળી લીધી છે અને આદુ લીધું છે। હવે ડુંગળીને આપણે સુધારી લેશું અને ટમેટાને પણ ઝીણું કટ કરી લેશું હવે, અને રીંગણા ત્યાં સુધીમાં આપણે ફોલીને તૈયાર કરી લઈએ। ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે ડુંગળી સુધારી લીધી છે। એની અંદર જ મેં મીઠું અને હળદર નાખી દીધું છે સ્વાદ પ્રમાણે। આપણે રીંગણા પણ ફોલીને તૈયાર કરી લીધા છે અને લસણ પણ મેં ઝીણું સુધારી લીધું છે, આદુને પણ ઝીણું સુધારી લીધું છે અને ધાણા ભાજી અને આપણા ટમેટા પણ તૈયાર છે। તો હવે આપણે એનો વઘાર કરીશું। એના માટે મેં ઓઇલ ગરમ કરવા મૂકી દીધું છે। તો ચાલો મેં ગેસની ફ્લેમ થોડી લો રાખી છે। હવે આપણે પહેલાં એમાં લસણ નાખશું। લસણ વધારે નાખું છું કારણ કે મને લસણ વધારે પસંદ છે અને ઓળામાં લસણ વધારે સારું લાગે છે। હવે સાથે આપણે હિંગ પણ નાખી દઈશું। આદુને આપણે ડુંગળી સાથે જ મિક્સ કરી દઈશું। આપણું લસણ થોડુંક રાતાશ પડતું થાય એટલે એમાં ડુંગળી નાખી દઈશું। તો લસણ ચડી ગયું છે થોડુંક, તો એમાં ડુંગળી નાખી દઈશું। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે 5 મિનિટ માટે એને ઢાંકીને ચડવા દઈશું આપણે। ત્યાં સુધીમાં આપણી ડુંગળી ચડી જશે। હવે આપણે ચેક કરી લેશું। જો ડુંગળી સારી રીતે બફાઈ ગઈ છે તો હવે એમાં આપણે ટમેટા નાખી દઈશું। ટમેટાને પણ હવે આપણે 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું। એના માટે પણ આપણે ઢાંકી દઈશું થોડી વાર। તો ચાલો હવે આપણે ચેક કરી લઈએ છીએ। બધું બરાબર મિક્સ ચડી ગયું છે। હવે આપણે તેમાં મરચું નાખી દઈશું। ખાંડેલું મરચું છે, જે આપણે રોજની જેમ બનાવીએ છીએ એ પ્રમાણે જ છે। આપણે પહેલાંની વિડીયોમાં આવશે કે કેવી રીતે બનાવ્યું છે, એ પ્રમાણે જ આપણે બનાવ્યું છે। એને આપણે બરાબર મિક્સ કરી લઈએ। જો રીંગણાને પણ મેં મેશ કરી લીધા છે। હવે આપણે તેમાં એડ કરી દઈશું। તેને પણ બરાબર મિક્સ કરી દઈશું।
બરાબર મિક્સ થઈ જાય પછી 5 મિનિટ માટે એને ઢાંકી દઈશું, એટલે આપણે મસાલો પણ બરાબર ચડી જાય અંદર. તો બરાબર આપણે હવે ચડી ગયો છે ઓળો, તો હવે ઉપરથી ધાણા ભાજી નાખી દઈશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણો રીંગણાનો ઓળો. જો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.